Hello, good morning all dear students. શ્રી પીપી એનપીપી હીરપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનું લેક્ચર છે આપણું ગણિતમાં ચેપ્ટર 8 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો એનો આજે આ ત્રીજો લેક્ચર છે. બીજા લેક્ચરમાં આપણે શું જોયું? બંને આકૃતિમાં એક જ પાયો કયો છે, પછી બંને આકૃતિ છે તો એ સમાંતર રેખા વચ્ચે આવેલી છે કે નહીં એના વિશેની સમજ મેળવી લીધી છે. તો આ લેક્ચરમાં આપણે એક જ પાયા પર સમાંતર રેખાની છે જોડ છે, એની વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના ક્ષેત્રફળ વિશે આપણે જોઈશું. તો આ છે 9.3 એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, એવું હેડિંગ છે. તો આપણે હવે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વચ્ચે કોઈ સંબંધ હોય તો તે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. એના માટે આપણે બે પ્રવૃત્તિ કરવાની છે, પ્રવૃત્તિ 1 અને 2. તો પ્રવૃત્તિ 1 અને 2 આ લેક્ચરમાં આપણે જોવાનું છે અને સમજ મેળવવાની છે. તો અહીંયા શું કહે છે? એક જ પાયા ઉપર આવેલા હોય પ્લસ બે સમાંતર રેખાઓ હોય એની વચ્ચે આવેલા હોય, એટલે બે સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય એવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ વચ્ચે શું સંબંધ છે એ આપણે મેળવવાનો છે. તો એના માટે પ્રવૃત્તિ 1 કરવા માટે આપણે એક આલેખપત્રની જરૂર પડશે. તો પહેલાં એક આલેખપત્ર લેવાનો, પછી તેના ઉપર આકૃતિ 9.9માં બતાવ્યા પ્રમાણે આપણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને PQCD એમ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવી રીતે દોરવાના છે, જેમાં સામાન્ય પાયો DC જોવા મળે છે અને બે સમાંતર રેખા PB અને DC વચ્ચે આ બંને આકૃતિઓ આવેલી દેખાય છે એવી આકૃતિ આપણે લેવાની છે, જેમાં ચતુષ્કોણ ABCD અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ PQCD મળે છે. તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા DC અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ PB અને DC વચ્ચે આવેલા છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તેમાં આવેલા ચોરસને ગણીને કેવી રીતે શોધી શકાય તે આપણને આવડે જ છે. કેવી રીતે કરશું? એમાં આવેલા ચોરસને ગણીને આપણે ક્ષેત્રફળ શોધવાનું થશે. તો આ પદ્ધતિમાં આપેલી આકૃતિ દ્વારા ઘેરાયેલા એટલે કે કેટલો પ્રદેશ રોકે છે, તો જેટલો પ્રદેશ રોકતા હોય એટલા પૂર્ણ ચોરસની સંખ્યા ગણવાની. આપણે આખા ચોરસ એમાં આવી જતા હોય એની સંખ્યા ગણવાની આપણે. તો અહીંયા જો આ આખું ચોરસ આવી જાય છે, આ આખું ઘેરાયેલા એટલે એમાં રોકાયેલી જગ્યા એમ. તો અહીંયા આખું ચોરસ છે, આખું ચોરસ છે, તો એવા આખા ચોરસ છે એની ગણતરી કરવાની પહેલાં આપણે. એટલે કે પૂર્ણ ચોરસની સંખ્યા, જેના અડધાથી વધારે ભાગ રોકાયેલો છે તેવા ચોરસની સંખ્યા, એટલે અડધાથી વધારે. આ ચોરસ છે એમાં અડધાથી વધારે ભાગ રોકાયેલો છે, આટલો કટ થાય છે, તો એ ચોરસ. પછી એવા ચોરસની સંખ્યા ગણવાની અને તે ચોરસની સંખ્યાનો સરવાળો કરીને આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય. એટલે આ બધી સંખ્યા મળે છે આપણને બે. અડધાથી વધારે ચોરસ રોકાઈ ગયું છે એ, અને આખું ચોરસ રોકાઈ ગયું છે એ બંને ચોરસની આપણે સંખ્યાનો સરવાળો કરી અને આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. જે ચોરસનો અડધાથી ઓછો ભાગ આકૃતિથી ઘેરાયેલો છે તે ચોરસને કાઢી નાખવામાં આવે છે. એટલે કેવા ચોરસને આપણે કાઢી નાખશું? જો અહીંયા દેખાય છે અડધાથી ઓછો આટલો જ ભાગ રોકાયેલો છે, અહીંયા પણ એમ જ છે અડધાથી આટલો જ ભાગ રોકાયેલો છે, તો એવા ચોરસને આપણે કાઢી નાખવાના છે. તો તમને બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ 15 ચોરસ એકમ મળશે. ક્ષેત્રફળ આપણને કોઈ પણ એકમ એટલે કે યુનિટમાં જ મળે, એટલે અહીંયા ચોરસ એકમ યુનિટ છે આપણો. 15 ચોરસ એકમ બંને ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ PQCD બંને છે લગભગ એટલે કે એપ્રોક્સ 15 ચોરસ એકમ જેટલા જ મળે છે, એટલે સમાન જેવા જ મળે છે. તો આલેખપત્ર પર બીજા કેટલાક આવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને જોડીને આપણે આવી રીતે આકૃતિ દોરીને પ્રવૃત્તિ કરી શકીએ ફરીથી, અને પાછું અવલોકન મેળવી શકીએ. જે આવું જ અવલોકન મળશે આપણને. શું બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે કે સમાન? તો આપણને સમાન મળે છે.
હકીકતમાં તે સમાન છે. તેથી આ પ્રવૃત્તિ પરથી આપણને શું તારણ મળશે? એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર હોય છે. સમક્ષેત્ર એટલે કે એના ક્ષેત્રફળ સમાન હોય છે. તેમ છતાં તમે યાદ રાખો કે આ ફક્ત ચકાસણી જ છે. આપણે આ પ્રવૃત્તિની મદદથી ચકાસણી કરેલી છે. આ પ્રવૃત્તિ આપણે જીઓ બોર્ડ દ્વારા પણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણને બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમક્ષેત્ર મળે છે, એટલે કે બંનેના ક્ષેત્રફળ સમાન મળે છે. તો આપણે આકૃતિ પણ સમાન મળે છે, બધી બાજુના માપ સમાન છે. આથી એમ પણ કહી શકીએ ને કે બંને આકૃતિ છે એ આપણને કેવી મળે છે? એકરૂપ મળે છે. એકરૂપ આકૃતિ. તો આપણે એકરૂપતા મળે છે બંને આકૃતિની એ પ્રવૃત્તિ 2માં જોવાનું છે. તો પ્રવૃત્તિ 2માં આપણે શું જોશે? એક મોટા કાગળ પર અથવા પૂઠું, કાગળ અથવા પૂઠું લેવાનું, તેના પર એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપણે દોરવાનો છે. તો અહીંયા ABCD એ દોરી નાખવાનો. પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક રેખાખંડ DE દોરો. અહીંયા આ ડોટ લાઈન પ્રમાણે DE રેખાખંડ આપેલો છે એ દોરવાનો. હવે બીજા એક કાગળ કે પૂઠા પર અનુરેખણ પત્રની મદદથી ત્રિકોણ ADE ને એકરૂપ હોય તેવો ત્રિકોણ A', D', E' કાગળમાંથી કાપી લેવાનો છે. ત્રિકોણ ADE. તો અહીંયા ADE છે, આ ત્રિકોણ ADE એવો જ એકરૂપ એટલે એટલા જ માપનો એવો આપણે A', E' અને D' એવો દોરવાનો છે. કાપી લીધો. હવે એ ત્રિકોણને આપણે ક્યાં રાખશું? 9.11માં દર્શાવ્યા મુજબ ત્રિકોણ A', D', E' ને એવી રીતે ગોઠવો કે જેથી A', D' બાજુ BC પર ગોઠવાય. તો અહીંયા A', D' બાજુ છે એ BC પર એક્ઝેક્ટલી ગોઠવી દેવાની એના ઉપર. ધ્યાન રાખો કે અહીં બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EE'CD છે. તો આ E' પછી અહીંયા C અને D જોવા મળે છે. તે એક જ પાયો, આ બંને ચતુષ્કોણ છે એનો એક જ પાયો DC અને સમાંતર રેખાઓ AE' અને DC ની વચ્ચે આવેલા છે એવી આકૃતિ આપણી બની જશે. તો તમે તેમના ક્ષેત્રફળ વચ્ચે શું કહી શકશો? આના ક્ષેત્રફળ ઉપર શું કહી શકશું? બંનેના ક્ષેત્રફળ આપણને સમાન મળે છે. તો એના માટે અહીંયા આપણે પ્રવૃત્તિની મદદથી સાબિતી જોઈ લઈએ. ત્રિકોણ ADE, અહીંયા ADE છે એને એકરૂપ ત્રિકોણ A', D', E' આપેલો છે. શું કામ? કારણ કે આને એકરૂપ ત્રિકોણ આપણે અહીંયા આ દોરેલો છે અને પછી લગાવેલો છે, એટલે બંને એકરૂપ ત્રિકોણ છે, એકરૂપ આકૃતિ છે. આથી ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ A', E', D'. તો બંને એકરૂપ છે તો એના ક્ષેત્રફળ સમાન હોય. આપણે જોયું તું પહેલા લેક્ચરમાં. એકરૂપ આકૃતિ હોય એના ક્ષેત્રફળ આપણને સમાન મળે છે, પણ એનાથી ઉલટું વિધાન સત્ય નથી. તો અહીંયા એકરૂપ આકૃતિ મળે છે આપણને બંને ત્રિકોણ, તો એના ક્ષેત્રફળ સમાન હોય માટે આપણે કહી શકીએ ક્ષેત્રફળ માટેની સંજ્ઞા છે AR. AR કૌંસમાં ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે, તો AR કૌંસમાં ADE એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ A', E', D' નું ક્ષેત્રફળ. તો એને કેવી રીતે બતાવશું? AR કૌંસમાં A', D', E'. તો બંનેનું ક્ષેત્રફળ પણ સમાન થાય. તો હવે આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ જોતું હોય તો એને કેવી રીતે બતાવશું? AR કૌંસમાં ચતુષ્કોણ ABCD બરાબર અહીંયા ABCD છે, તો એનું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે AED પ્લસ EBCD એનો સરવાળો કરીએ એટલે આપણને મળી જાય. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ EBCD નું ક્ષેત્રફળ. ADE કોના જેવો છે? કોના જેટલો છે? અહીંયા બંને સમાન છે. ત્રિકોણ A', D', E' અને ત્રિકોણ ADE બંને સમાન છે. આથી ADE ની જગ્યાએ આપણે ત્રિકોણ A', D', E' નું ક્ષેત્રફળ એટલે આપણે અહીંયા A લખેલું છે. તો આનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે છે? ચતુષ્કોણ EE'CD. આથી ચતુષ્કોણ EE'CD નું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને મળી ગયું ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ EE'CD નું ક્ષેત્રફળ. આથી બંનેનું ક્ષેત્રફળ સમાન છે.
એવું સાબિત થઈ જાય છે. તેથી બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર છે. સમક્ષેત્ર એટલે કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ સમાન છે. તો આના પરથી આપણે બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વચ્ચે ના જે સંબંધ છે એને સાબિત કરવાનો છે, જે આવતા લેક્ચરમાં જોશું. આવતા લેક્ચરમાં પ્રમેય 9.1માં એનો સંબંધ આપણે સાબિત કરીશું. તો આજે આટલે સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ. સ્ટે સેફ, સ્ટે હોમ.